આખી દુનિયા જ્યારે એઆઈની વાત કરી રહી છે, ત્યારે વિશ્વની સૌથી મોટી કંપનીમાંથી એક કંપની એવી ગૂગલ કંપનીએ ભારતની કંપનીને બહુ મોટો ઓર્ડર આપ્યો છે આ ડેટા સેન્ટર અને એઆઈ માટેનો. અને એ કઈ કંપની છે અને એની વિશેનું આપણે સંપૂર્ણ આજે એનાલિસિસ કરવાનું છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. તો મિત્રો, ગૂગલ દ્વારા ડેટા સેન્ટર માટે જે કંપનીને ઓર્ડર મળ્યો છે, એક ભારતની કંપનીનું નામ છે HFCL છે. અને એસએફસીએલ કંપનીને શેમાં ઓર્ડર મળ્યો છે અને આ કંપની શેની અંદર કામ કરી રહી છે અને કેટલા રૂપિયાનો ઓર્ડર મળ્યો છે, આપણે વન બાય વન ચાલુ કરીએ. એ પહેલાં ગૂગલે મિત્રો $15 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર કરવાનું નક્કી કર્યું છે 2024થી 2030. આવતા 5 વર્ષમાં $15 બિલિયન એટલે કરોડોની પણ ખરવો રૂપિયા થાય મિત્રો. અને એની માટેનો સૌથી પહેલો એઆઈ માટેનો જે પ્લાન છે 1 ગીગાવોટનો, એ વિશાખાપટ્ટનમની અંદર શરૂ કરવાનો છે. કારણ કે જે મિત્રો આપણે જે એઆઈ બોલીએ છીએ, જે યુઝ કરીએ છીએ, એ એઆઈ યુઝ કરવા માટે જે નેટવર્કિંગ જોઈએ, એ હાઈ સ્પીડ ડેટા નેટવર્કિંગ જોઈએ. એટલે કે જે જૂની મેથડ હતી એની કરતાં 30થી 35 ગણી વધારે ડેટા કેબલ જોઈએ અને 30થી 35 ગણા વધારે ઓપ્ટિકલ ફાઇબરની રિક્વાયરમેન્ટ હોય છે. ને એનો જ ઓર્ડર જે છે એ આપણે આ એસએફસીએલ કંપનીને મળ્યો છે. તો ઓર્ડરની વાત કરીએ, એચએફસીએલ કંપની જે ફાઇબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે, હાલ કંપનીના નવા રિઝલ્ટ પ્રમાણે કંપની પાસે પેન્ડિંગ ઓર્ડર મિત્રો 21,200 કરોડનો પેન્ડિંગ ઓર્ડર પડ્યો છે. આજે હમણાં રિઝલ્ટ આવ્યું 2 દિવસ પહેલાં, ત્યારની વાત છે કે 21,200 કરોડનો પેન્ડિંગ ઓર્ડર પડ્યો છે. અને આ ઓર્ડરમાંથી 58% જે ઓર્ડર છે ને એ વિદેશમાંથી આવેલું છે. એટલે કે અડધો 11,000 કરોડ 12,000 કરોડ રૂપિયાનો જે ઓર્ડર છે એ વિદેશથી છે અને બાકી છે ભારતની અંદરથી છે. એની અંદર જે ઓપ્ટિકલ ફાઇબર જે યુઝ થાય છે જે મેઇન એઆઈમાં, એનો જ ઓર્ડર 13,500 કરોડ જેવો છે. અને ટોટલ આ કંપની છે ભારત, અમેરિકા, યુરોપ સહિતના 60થી વધુ દેશોની અંદર આ નિકાસ કરી રહી છે. એટલે મતલબ કે જ્યારે વર્લ્ડ વાઇડ કંપની પાસે ઓપોર્ચ્યુનિટી છે, બધી જ કન્ટ્રીમાં એઆઈનો વ્યાપ વધી રહ્યો છે ને બધી જગ્યાએ એનું રો મટીરિયલ એ સેલ કરી રહી છે. હવે એચએફસીએલ ને ગૂગલનું કનેક્શન શું છે? તો એ સિમ્પલ વાત છે કે ગૂગલ જે ભારતમાં એઆઈ સેન્ટર બનાવવાનું છે, એ એઆઈ સેન્ટરની અંદર જે પણ રો મટીરિયલ રિક્વાયરમેન્ટ થવાની છે, જે સપ્લાયર છે, એ સપ્લાયર કોણ કરવાનું છે? હાઈ સ્પીડ નેટવર્ક ફાઇબર કનેક્ટિવિટીવાળું એ એચએફસીએલ કરવાનું છે. એટલે આનો મતલબ એવું છે કે જેટલું ગૂગલનું ભારતની અંદર વ્યાપ વધશે એટલો એચએફસીએલને વધારે ઓર્ડર મળશે. હવે ઓર્ડર બુકની વાત, એની કમ્પેરિઝન જે પિયર નેટવર્ક્સ, જે પિયર જે કંપની છે એની સાથે વાત કરીએ તો એચએફસીએલ પાસે 21,000 કરોડનો ઓર્ડર છે, જ્યારે એની સાથે સ્ટરલાઇટની પાસે 7.5 કરોડનો ઓર્ડર છે અને તેજસ નેટવર્ક પાસે 1,500 કરોડ જેવો ઓર્ડર છે. Q4 એટલે માર્ચ ક્વાર્ટરના જે રિઝલ્ટ આવી ગયા છે, આ કંપનીનું રિઝલ્ટ પણ 2 દિવસ પહેલાં આવ્યું છે. એની સાથે કમ્પેરિઝન કરીએ તો લાસ્ટ ક્વાર્ટરની અંદર સૌથી હાઈએસ્ટ પ્રોફિટ હતો એ એચએફસીએલનો જ હતો, 184 કરોડ રૂપિયાનો 3 મહિનાનો કંપનીએ પ્રોફિટ કર્યો છે. અને એનું મુખ્ય જે ફોકસ છે એ એક્સપોર્ટ ઉપર છે અને ડિફેન્સની અંદર પણ ફાઇબર યુઝ થાય છે. મિત્રો, જ્યારે અત્યારે ડિફેન્સની વાત આવી છે, ત્યારે ઓલ ઓવર વર્લ્ડ વાઇડ ડિફેન્સની જે કંપનીઓ છે ને બેનિફિટ મળી રહ્યો છે. કારણ કે દરેક દેશની સરકાર જે છે ડિફેન્સની અંદર ઓર્ડર હાઈ આપી રહી છે. એનો મતલબ સીધો બેનિફિટ અહીંયા એને એચએફસીએલને થઈ શકે છે મિત્રો. હવે વાત કરીએ મિત્રો, બેકવર્ડ ઇન્ટિગ્રેશનની અંદર માસ્ટર સ્ટ્રોક માર્યો છે આ કંપનીએ. એટલે કે આ જે રો મટીરિયલ, જે કંપની જે પ્રોડક્ટ બનાવે છે, એ પ્રોડક્ટ બનાવવા માટેનું જે રો મટીરિયલ હતું એ અત્યાર સુધી કંપની આયાત કરતી હતી અને હવે એ આયાત ઉપર બ્રેક મારી છે. એટલે કે એ કંપનીને, એચએફસીએલ કંપનીને જે રો મટીરિયલ જોઈએ છે, એ રો મટીરિયલ બનાવવા માટે એણે પોતાની જ એક નવી કંપની ચાલુ કરી છે. એની અંદર 580 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એનું નામ આપ્યું છે ફાઇબર પ્રીફોર્મ્સ કરીને કંપનીની શરૂઆત કરી છે. એનો મતલબ કે એને વિદેશમાં કાંઈ પણ થાય અથવા રો મટીરિયલના ભાવમાં કાંઈ પણ પ્લસ માઇનસ થાય, એને કાંઈ લેવા દેવા નથી. કારણ કે રો મટીરિયલ છે એ કંપની પોતે બનાવે છે. અને હવે આપણે જાણીએ છીએ કે રો મટીરિયલ પણ તમે બનાવો છો તો શું થશે કે 15થી 20% મોટો ઘટાડો ઉત્પાદન ખર્ચમાં આવશે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો એનો મતલબ સીધો 15થી 20% નફાની અંદર વધારો થવાનો છે. એટલે કંપનીને બંને બાજુ વિન વિન સિચ્યુએશન છે. અને આપ સૌ જાણીએ છીએ કે કંપનીએ જે અંદાજ લગાવ્યો છે અને જે આપણે ક્વાર્ટરલી રિઝલ્ટ મેં ચેક કર્યા છે ને એની અંદર જે કોલની અંદર જે કંપની કહે છે કે 2027માં કંપની એવું કહે છે કે નવી 400 કરોડની આવક થશે અને 2028માં જે આવક છે એ ડબલ થઈને 800 કરોડની નવી આવક થઈ શકે છે. ભવિષ્યમાં કંપનીને કયા 3 સેક્ટરની અંદર સૌથી વધારે બેનિફિટ થવાનો છે? તો પહેલી જ વાત છે કે એઆઈ સેન્ટર બૂમ છે. ગૂગલ એક $15 બિલિયન લગાવવાનું છે, પણ ઓલ ઓવર વર્લ્ડ તો એનાથી પણ વધારે $100 બિલિયન ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આવવાનો એક અંદાજ છે ભારતની અંદર 2030 સુધીમાં, રાઈટ? અને ઇન્ડિયાની અંદર 5G અને ડિજિટલ ઇન્ડિયા જે થઈ રહ્યું છે એને લીધે ગામડા સુધી જે સ્માર્ટ સિટીઝ બનાવવાની વાત છે, એ 5G
ફાઇબર નેટવર્કથી બનાવવાની વાત છે અને પ્રચંડ માંગ થઈ રહી છે કે ભાઈ કારણ કે ઘણા ગામડામાં નેટવર્કના ઇસ્યુ છે. તો આની અંદર પણ જે મટીરિયલ વપરાવાનું છે આ કંપનીનું ફાઇબર વપરાવાનું છે. ડિફેન્સની અંદર સૌથી વધારે ઓર્ડર મળશે અને અહીંયા ટોટલ જે ઓર્ડર છે એની અંદર 930 કરોડના જે ઓર્ડર છે આ કંપનીને ડિફેન્સમાંથી પણ મળેલા છે મિત્રો. તો મિત્રો આજના સમયમાં HFCL છે એ નવી ગોલ્ડ માઇન બની શકે છે. આજના વિડીયોમાં એટલું જ મિત્રો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું છું પ્રોફેસર ભાર્ગવ. મળીએ પાછા ફરીવાર આવા જ વિડીયો સાથે.